તો જય માતાજી, જય રામદેવપીર બધા મિત્રોને સ્વાગત છે આપણો નવા વ્લોગ વિડીયોમાં। તો આપણે જવાનું છે આજે મંડપ બાંધવા। તો ચાલો જઈએ મંડપ બાંધવા। મિત્રો જય રામદેવપીર, જય માતાજી બધા મિત્રોને। તો આપણે આવી ગયા છીએ આજે મંડપ ભરવાની જવાનું છે આપણે દેલમાલ। તો પહેલા તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને તમે જોઈ શકો છો કે ગાડી ભરાઈને થઈ ગઈ છે રેડી, અને આપણે નીકળશું હવે દેલમાલ મિત્રો। તો ચાલો આપણે જઈએ દેલમાલ મંડપમાં। તો જોડાઈ રહેજો આપણા વ્લોગ વિડીયોમાં। તો આપણે નીકળી ગયા છીએ દેલમાલ મિત્રો, જઈ રહ્યા છીએ દેલમાલ। ચાલો જઈએ દેલમાલ। રોડી બેઠા રહ્યા જય રામદેવપીર, આપણે પહોંચી ગયા છીએ મોકા, અને આપણે લેવાના છે બળદેવભાઈને। તો આપણે ગાડી રાખી છે ઉભી, બળદેવભાઈને બોલાવી ગયા છે રણજીતભાઈ। આપણે તેમની વાંચ બેઠા ગાડી આવે તો કરશે બીજું શું। આવ્યો કે નહીં તો ગાડી કરું બંધ। મિત્રો તમે જોઈ શકો છો કે રોડ ઉપર જ બહાર આપણે પાછળ જઈએ। વિપુલભાઈ ને શું કરે? હા, શું ભીડાયું છે પણ તેણી આવી ગયા જોવા કે શું કરે? આપણે લે આ તો ઢાઢના ઠરેરા એટલે બેઠા હે લોટ પોટ થઈને। કેમ આમ બેઠો લે ભાઈ તું? હા ઓય એ ઘુઘાર કેમ આમ બેઠો હોય? તમે તો હેડો લે, તમારે આવવાનું હેડો કે? તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હારીજ ને આપણે જઈ રહ્યા છીએ દેલમાલ તરફ। તો મિત્રો આ છે રાધનપુર હારીજ અને ચાણસમા વાળો હાઈવે, એટલે કે મહેસાણા વાળો હાઈવે મિત્રો। તમે જોઈ રહ્યા છો આપણે છીએ ગાડી આપણે પોતે ચલાવી રહ્યા છીએ મિત્રો, અને રણજીતભાઈ અને બળદેવભાઈ બાજુમાં બેઠા છે મિત્રો। તો આપણી જોડે હાલમાં પિકઅપ બોલેરો ડાલુ છે મિત્રો। તો આપણે આવી ગયા છે દેલમાલ, અને પહેલા તો કરી લઈએ માતાજીના દીપોમાના દર્શન। તો તમે જોઈ શકો કે મંદિર આવી ગયું છે દીપોમાનું, આપણે જઈશું અંદર। તો મિત્રો આપણે આવી ગયા દેલમાલ દીપોમાના મંદિરે ને જઈએ અંદર। તો મિત્રો આપણે આવી ગયા અંદર, અને મિત્રો આ છે ચોપડા બાપજીનું મંદિર, પહેલાં અંદર આવતા જ આવે છે મિત્રો। તો ચાલો જઈએ અંદર। અને મિત્રો આ છે ફુવાજીની ગાડી, એટલે ગેમરજી ફુવાજી। મિત્રો આપણે જઈ રહ્યા છીએ દીપોમાના મંદિર, અને ઉપર લખેલું છે જય દીપોમા। મિત્રો આ છે આ તમે જોઈ શકો છો કે છે દીપોમાનું મંદિર, કેટલું સુંદર છે મિત્રો। ફોટા ઘણા બધા લગેલા છે મિત્રો। આપણે જઈએ દીપોમાના દર્શન કરીએ। આ દીપોમાં ચેહરમાં ને ચામુંડ માતાજી છે મિત્રો। આપણે દર્શન કરી લીધા અને જઈએ બહાર। તો મિત્રો આપણે આવી ગયા બહાર। તો તમે જોઈ શકો કે ચાદર ઉપર ફોટો માતાજી દીપોમાનો છે મિત્રો, અને આપણે હવે જઈશું બહાર। તો મિત્રો આપણે આવી ગયા બહાર।
આવી ગયા મિત્રો બહાર. તો ફાઇનલી મિત્રો આપણે કામ ચાલુ કરી નાખ્યું હતું ને ચા આવી હતી, તો આપણે બધા મિત્રો ચા પી લઈએ પહેલાં તો મિત્રો. તો આપણે ચા પીતા હતા ને આપણે વ્લોગ ચાલુ જ હતો મિત્રો. તો વિપુલભાઈને ચા પી રહ્યા હતા ને તે કહે કે લાવ હું વિડીયો ઉતારું. તો મિત્રો એ વિડીયો ઉતારે છે ને બધાને ઝૂમ કરીને વિડીયોની અંદર લઈ રહ્યા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધા માણસો બેઠા છે મિત્રો. ને આપણે હવે કામ કરી દઈશું પાછા ચાલુ મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો કે ગાડી ખાલી કરવાનું ચાલુ છે ને આ બાજુ વળી મૂકવાનું ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો કે આ બાજુ વળીઓ ઊભી થઈ ગઈ છે, અડધી વળીઓ ઊભી થઈ છે ને અડધી બાકી છે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે મશીન ચલાવી રહ્યા છીએ, કારણ કે મિત્રો બીજા વિપુલભાઈ કે મને બીક લાગે છે. ફાઇનલી મિત્રો આપણે ઊભી થઈ ગઈ બધી વળીઓ. તમે જોઈ શકો કે બધા ચોકઠા બનીને થઈ ગયા છે રેડી. તમે આખો વિડીયો જોઈ લેજો મિત્રો. તમે જોઈ શકો કે બધી બાજુ વળીઓ લાગી ગઈ છે મિત્રો. બધું કામ થઈ ગયું રેડી. અને આપણે હવે જવાનું છે એન્ટ્રી બનાવવા, એટલે કે ગામમાં. આ તો હતા આપણે વાડામાં ને આપણે જઈશું હવે ગામમાં એન્ટ્રી બનાવવાના મિત્રો. આપણે આવી ગયા એન્ટ્રી બનાવવા. આપણે મિત્રો આવતા નતો વિડીયો લીધો નતો એટલે આપણે અત્યારે જ લઈ લઈએ મિત્રો. તમે જોઈ શકો કે ટ્રસ્ટ લાગે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ટ્રસ્ટનું કામ થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો કે આપણે ટ્રસ્ટનું કામ બધું પતી ગયું, વાળીઓનું પતી ગયું છે મિત્રો. અને આપણે વધેલો માલ ચડાવી દીધો મિત્રો ગાડીમાં, કારણ કે હવે ટ્રસ્ટની કોઈ અહીંયા જરૂર નથી. તો આપણે લઈ જઈશું બીજી જગ્યાએ. અને હવે કાલ આપણે કાપડનું કામ બાકી હતું એ કાલ કરીશું મિત્રો. અને પછી આપણે નવા બ્લોગ વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો, કારણ કે આપણે આજનો વિડીયો છે આટલો જ. તો આપણી ચેનલને શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો નવો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય રામદેવ, જય માતાજી બધા મિત્રોને.